અમદાવાદના સરખેજના શકરી તળાવમાં ડૂબી જતા 3 યુવકનું મોત થયું હોવાની ગોજારી ઘટના સામે આવી. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને સાંજે 5:45 વાગ્યાની આસપાસ સરખેજના શકરી તળાવમાં દુર્ઘટનાનો ફોન આવ્યો હતો, જેના પગલે બોટથી સજ્જ 2 બચાવ વાહનો તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર 3 યુવકો તળાવમાં ડૂબી ગયા હતા, જ્યાં સૌથી પહેલા 2 યુવકના મૃતદેહ બહાર કઢાયા બાદ અંધારું થઈ જતા શોધખોળમાં મુશ્કેલી પડી હતી. જોકે રાત્રે 8 વાગ્યા આસપાસ ત્રીજા યુવકનો મૃતદેહ પણ બહાર કાઢી લેવાયો હતો. આમ 2 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. યુવકો કેવી રીતે ડૂબ્યા એનું કારણ અસ્પષ્ટ છે. અધિકારીઓએ હજુ સુધી ખાતરી કરી નથી કે યુવકો તળાવમાં કેવી રીતે પ્રવેશ્યા. પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશન પૂર્ણ થયા પછી પીડિતોની ઓળખ કરાશે, જેના બાદ વધુ વિગતોની પુષ્ટિ કરવામાં આવશે. ત્યારે ત્રણેયના મોતથી હાલ તેમના પરિવારના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.